सो हेलो एवरीबॉडी, स्वागत है आप सबका इस आज के नए ब्लॉग में। आज है काड़ी चौदस, दिवाली में काड़ी चौदस का दिन। और आज हम क्या क्या करेंगे वो आप इस ब्लॉग में देखेंगे। जो नए हैं वो लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और ब्लॉग में आपको कौन सा पार्ट पसंद आता है वो कमेंट करके बताएं। और आगे के ब्लॉग अगर आपने नहीं देखे तो प्लीज़ जाइए देखिए, उसमें भी आपको जो जो चीज़ पसंद आए वो कमेंट में लिखिए और हमें बताएं। कुछ डिफरेंट करना हो तो भी बताएं, तो हम आपकी बात भी सुनेंगे। स्टे ट्यून और हमसे जुड़े रहें। वाड़ी के पीछे वाली कॉपीराइट में अला तो गई છે વાગાડીએ તો કોઈ આવે કોપીરાઇટ સજન की कोठरी હું કર્યું આપણે આજે કે જે કે જો ભાઈ આ ટીવી લગાવ્યું, માં સ્પીકર કનેક્ટ કર્યું, હમણાં થોડું લાગ વાઈફાઈ ની સ્થાયી વ્યવસ્થા થાય છે. પછી આપણે મસ્ત એક પાર્ટી કરીશું, દિવાળી પાર્ટી અરેન્જ કરીશું આવતા વર્ષે. દિવાળી અત્યારે શું ને આવતા વર્ષે એટલે તો બોલ ઓકે આવી જજો તમે બી. એડ્રેસ પછી કહી દેજો. તું પહેલાં ઘોડા જેવી ટીવી અહીં આગળ લગાડવાની વાત કરતો હતો અહીંની જગ્યાએ, અને અહીં આગળ તું કહેતો હતો ઉપર હાવ ના લાગે, એ લીધે તે મારી ડિગ્રી પર સવાલ ઉઠા. એ જો એમાં કેવું છે, આઈડિયા આ બી સારો હતો, આ બોર્ડ નડ્યું. આ બોર્ડ થોડો આમ હોત તો ટીવી નીચે આવે, બરાબર, એને લીધે ટીવી ઉપર ગયું. આ ટીવી થોડું નાનું હોત તો અહીંયા જ આવે. પણ એમાં તારી વાત ફાલતુ તો હતી જ ને, એવું તો સાબિત થયું જ ને. ફાલતુ નથી ને ભાઈ, મારી વાત 100% સાચી. કઈથી 100% સાચી? તે નીચે સેટ હજુ લા માનતો નહીં લા. હા ભાઈ, ડિગ્રી તારી વેસ્ટ થઈ જ, મારી નહીં. એટલે આપણને મળી જ નહીં. ઝૂકેગા નહીં એવું બોલવાનું જ નહીં. હજુ આપણને મળી જ નહીં. હજુ આપણે ડિગ્રી મળી જ નહીં ભાઈ. તને મળી બતાવી PS5 જે લગાવીશું વરલા રૂમ નહીં બનતી આપણી બરાબર છે. પણ અહીં આગળ કઈ લગાવી? અહીં કઈ લગાવું છે આપણે? ટીવી છે જ નહીં, લગાવી દઈશું. આ ટેબલ ખાલી જ છે ને. આ ભાઈનું ઇન્ટ્રોડક્શન તો હાલ. She is our father. હું He is our father. યો જે કાલે આ શું લગાવી રહ્યા છે? જે કાલે આપણને નવો ફોન લઈ આપવાના છે. આ secret વાત છે. કયો ફોન લેવાનો? અને કહેવાની કાલે તમને ખબર પડશે. ધીસ ઇઝ સરપ્રાઈઝ. આ એ જાણવા માટે અમારા ચેનલ પર બન્યા રહેજો તમે બધા, તો તમને એક સરપ્રાઈઝ કોમેન્ટ કરો કયો ફોન આવશે. તમે બધા ગેસ કરો કયો ફોન આવશે. પછી તમને કાલે અનબોક્સિંગ અનબોક્સિંગ વિડીયો આવવાનો છે. હું પાછળ જતો રહ્યો તો. વાહ ભાઈ, તો ચેનલ બંધ થઈ જશે. જો મારો પાછળ શ્રાપ છે મારો, જો તારી જ ચેનલ કે તમસે બીજા 4 પણ હજુ આવશે. તો જરાક સમજાવ. કઈ તારીખ છે જો તમારે આ બ્લોગ જોવા મળશે 28 29 તારીખ, ના 26 27 તારીખે તમને બ્લોગ જોવા મળશે. તો એ સુધી તો આપણે એ ફોનનો બ્લોગ શૂટ કરતા હોઈશું. એટલે કમેન્ટ કરો કયો આવશે. અને રાતે 12 વાગે એક્ઝેક્ટ અનબોક્સિંગ વિડીયો આવી જશે. બધા આવી જજો જોવા માટે. એ સુધી કમેન્ટ કર્યા કરો કયો આવશે. હેશટેગ ન્યૂ ફોન હાલ દેજો, આવી જવાનો છે. ચલ ભાઈ બંધ કર દે યાર. ન્યૂ ફોન હારી ગયું છે ઓસ્ટ્રેલિયાની હોમે 7 વિકેટોથી હારી ગયું. અને તમે વિચારો કેટલી દુઃખની કહાની કહેવાય. આલા પોરા રીઝન થાલા નહીં હે ઇસીલિए આજ થાલા નથી એટલે આજે આપણું ઇન્ડિયા હારી ગયું છે. બસ મેં આજે આટલું કહેવા માંગુ છું કે 2027 વર્લ્ડ કપમાં રમી ટકા લીધા તમે, તો હવે આપણું કંઈ થઈ શકે. હવે આ ભૂમિકા આપણાને થશે. યસ કાવ્યા, તું કઈ શુભમન ગિલ વિશે કઈ કહેવા માંગતી હોય? કાવ્યા વિચારીએ આયો કન્ટેન્ટ બસ. આ ચાલો હવે આપણે આજની મેચમાં સૌથી વધારે રન કેએલ રાહુલ માર્યા છે. કેટલાક માર્યા છે? 48 રન માર્યા છે એને. હવે આપણને આગળની સ્ટોરી કહેશે ભૌમિક. જો આગળની કહાની ભૌમિક બીજી છે. હું છે ભાઈ એમાં કન્ટેન્ટ આમ જોયા છું. વાહ રી કમેન્ટ લાગશે. કાલે જ અકોટા બ્રિજ અગારે એક એક્સિડન્ટ થઈ ગયું. એક 11 વર્ષના છોકરાની મૃત્યુ. એનામાં એક છોકરો ટ્રકની નીચે આવીને એની મૃત્યુ અકોટા બ્રિજની
અરે તું ગારું નહીં ફેરવતો. બસ છૂટું પડી હશે એકદમ. લા તું યાર જાને હવે. अभी हम खाने जा रहे हैं टाटा सेव सर है आज तो मस्त पेट भर के खाऊंगा ગુજરાતી चल बाय कह दे बाय बाय શું હેડી बाय बाय बरवानी में तो गरम में गरम है Guys, we are revealing something very special very soon. ભાઈ તને વાત કહું કાલે કોઈનું કશું આવવાનું છે સરપ્રાઈઝ છે ગાઈસ. પણ મને કીધું છે કોઈને કહેતા ના. કમેન્ટમાં ગેસ કરો હું આવવાનું છે. આવશે ત્યારે જણાવવામાં આવશે. એનો વિડીયો આવશે ચેનલ પર. તમે કઈ હિન્ટ આપવાનું ચાહો? સે રેડી જેનાથી વિડીયો ઉતરે છે એ કદાચ કન્ટેન્ટમાં થઈ ગયું છે. તને પછી ડિવાઇસ જેવું ગઈ कौन This is my phone. કોને લઈ આવ્યા? સેકન્ડ હેન્ડ બ્રો. હજુ આપણી પાસે ફર્સ્ટ હેન્ડ એક બી ફોન આવ્યો નહીં. એટલે આવવાનો છે તું લાવી આવવાનો. ડિવાઇસ બોલે શુભમન ગિલ વિશે કઈ કેવું છે આ શું છે દર્દી મેડીનો કોણ આ જગ છે. ખાલી અંડન કાઈ દે છે તારા સસુરાલ માંથી આવે 500. દોની અંડન કાઈ દે છે એ સુમન ગીલ કાજી નાનો છોકરો છે લોકડાઉન ગીલ હે? તો છે જ કે તારા પિયર માંથી આવે પિયરમાં જાય પણ સસુરાલમાં જશે. મને નથી આઈડિયા. દર્દી આ લોકોને આપણું પેલું રાષ્ટ્રગીત તો કે આપણું રાષ્ટ્રગીત કે છે કેસરોલ કેસરોલ. શું કે છે એનું દર્દી અત્યારની જીસે મેડીનો કોણ રોટેન ધન કહી દે કે ધ કિંગ ધોની છે ડોન बाय बाय કમ ભાઈ अब आगे की बात हमको ये बहन जी कहेंगे બા તમારે કઈ કેવું છે લાવવાને કે एडिट में काट देना ये पार्ट. હેમંત કાકા શું કર કોઈ નહીં બધા દેખાય. આ દર્દી આપણું રાષ્ટ્રગીત તો કહીએ. હાલો હા कंटेंट देखो गाइस. આ કોણ છે ये थोड़ी इधर थोड़ी मोटी है यहाँ पे थोड़ी पतली है दोनों पर हाई के भाई भाई सॉरी મને सॉरी બતાવો ને કેસો. भाई कॉपीराइट आई जैसे जय श्री राम भैरू जी महाराज की जय जय कुबेर जी की जय हो बाढ़ बाढ़ वीर पाक मोदी सरकार करना हो तो गाइस कट कट बैकअप दर्दी के कंटेंट डालने यार હું કરે છે કટ કટ वीडियो को करम कलर से कई जे हम कौन कलर होता है फोटो એટલા ગેસ કપીજન સાથે ચલો બાય બાય બધાને હેપી ગાડી 14 આજનો બ્લોગ હવે અહીંયા પૂરો કરવામાં આવે છે બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને થેન્ક યુ ધન્યવાદ અને આવતીકાલ માટે તમને એડવાન્સમાં હેપી દિવાળી મળીએ છે ચાલો બાય અને એ તો કે જે ફેવરેટ વસ્તુ ગમી હોય કોમેન્ટ કરી દો હા જે ફેવરેટ વસ્તુ ગમી હોય તમને આ બ્લોગમાં એ પ્લીઝ તમે કોમેન્ટ કરજો અમારું તો હમણાં ક્રિકેટ પતી છે હવે કાલે શું થશે એ તમને કાલના બ્લોગમાં ખબર પડશે ચલો અને તમને લોકોને ચાલને. કીધું છે આવતા વ્લોગ માટે કે તમારા માટે એક સરપ્રાઈઝ આવી રહ્યું છે તો બધા ચેનલ પર જોડાયેલા રહેજો અને કમેન્ટમાં ગેસ કરજો કે શું સરપ્રાઈઝ છે ચાલો કાળી 14 છે તો તું આટલો કાર્ય કેમ લાગે છે આદિ હવે સ્કીન થોડીક ટેન થઈ ગઈ છે મેચ રમીને ઓ પિંક બોલ ટેસ્ટ મેચ નિકન આ જો નિકન આમ બોડી તો વ્હાઈટ જ છે આ ડિફરન્સ તમે જોઈ શકો તો બોલ કોને નાખ્યો તઈ કઈ એ આ જે કેમેરામેન છે અમારા જેની ચેનલ છે કિંસુક ગાંધી થોડા અગ્રેસનમાં આવી ગયા હતા અને બેટ ફ્લો વધી ગયું હતું શોટ કેવો હતો પણ એ કે શોટ સારો હતો પણ ટાઈમિંગ હતું ને જાતો બોલ એ શું થયું કેટલા વખતથી મેં પેલું સ્પિનરની નહીં કર્યું એટલે આંગળીમાં હવે આમ બોલ ગ્રીપ નહીં થતો બરાબર બહુ ફાલતુ તમારી બોલિંગ હતી કે ઊંધા ખોદાર્યા કરે. બહુ સેટ મેં રમતો હતો ચાલ હેડો હવે બાય બાય ચાલો બાય મળીએ કાલે હેપી દિવાળી હેપી દિવાળી એડવાન્સમાં બાકી શું કરે છે ભાભી ભાભી જ નહીં લાવું કરવાનું ભાભી હશે તો તમને કહેવામાં આવશે